પાસે કદાચ 500 વીઘા જમીન હોય અને એ 500 વીઘા જમીન વેચે અત્યારે કદાચ 10 વીઘા જમીન રહેશે અને તમે ગામમાં રહેતા હોય અને ફખારો ખાઓ કે મારા દાદા પાસે તો 500 વીઘા જમીન હતી, મારા દાદા પાસે તો 500 વીઘા જમીન હતી, તો સાચું કહેજો તો કોક તો મળે ને એવો ગામનો કહેવા વાળો કે મૂર્ખો થામા, એ તો તારા દાદાના દાદા પાસે હતી, અત્યારે તારી પાસે શું છે? તારી પાસે કેટલી જમીન છે? કે મારી પાસે 10 વીઘા જમીન છે. તો બસ 10 વીઘા જમીન સંભાળ અને એની ઉપર જમીન વધારતો જા અને 500 વીઘા જેથી કરીને તેથી મારી પાસે આવી તેથી શાબાશી કરીશ. એમ મારું કહેવાનું છે કે આપણે બીજાના કોઈ વખાણ કરે કે બીજાના ગુણગાન ગાય આપણું કશું મેળ પડવાનું નથી. એ બધા મહાપુરુષો ભગવાન જે કમાણી કરી ગયા એ કેવી રીતે કમાણી કરી ગયા, શું એમને મેળવ્યું, કયું ભજન પકડ્યું, કયું નામ પકડ્યું, કયો શબ્દ પકડ્યો અને ક્યાં પહોંચાડ્યો, મૂળાધારથી લઈને સહસ્ત્રાર સુધીની ચોટ ક્યારે વાગી, આવી ચોટ વાગે ને તો જ આ ભજન હાથમાં આવેલું છે. એમને આ ભજન પકડી લીધા. મારું એમ કહેવાનું છે આપણે એને વટાવવાની જરૂર નથી. એની કોઈ આપણે ઓળખાણ આપણને ખબર જ નથી કે એ પુરુષો શું કરી ગયા, એ મહાપુરુષો શું કરી ગયા. એમને વંદન છે, કોટી કોટી વંદન કે આજે એમને માર્ગ સાચવી રાખ્યો છે. પ્રહલાદથી હરિચંદ્રથી યુધિષ્ઠિરથી બલિ અને બલિ પછી જે આ ધારા ચાલી આવે છે ને એ ધારાને જે સાચવી રાખી છે ને એવા મહાપુરુષોને આપણે વંદન કરવા પડે કે આ ધારા સાચવી રાખી છે આજે કે તમે શાંતિ, શીતળતા, આનંદ પડે છે જ્યાં શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસ્યા દાસ થઈ. શાંતિ થવી પડે. જ્યાં સંતને તમે મળવા જાવ ને ત્યાં શાંતિ થવી પડે.